હેલો હાય નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાછળનો સેક્શન ડી અને સેક્શન સીનો વિડીયો તમે જોઈ લીધો હશે. તો સેક્શન બીમાં પણ આપણે જોઈ લઈએ. તો કે સેક્શન બીમાં મેથ્સ પેપર એનાલિસિસની અંદર ક્વેશ્ચન નંબર 25થી લઈને 37ના ક્વેશ્ચન બધા સેક્શન બીમાં રહેવાના છે, જેના બધાના ગુણ ટોટલ 2 માર્ક્સના રહેવાના છે. જેની અંદર ટોટલ તમને 13 ક્વેશ્ચન આપેલા રહેશે, જેમાંથી તમારે 9ને કમ્પલસરી લખવાના છે. જેની અંદર બહુ વધારે ચાન્સ છે પૂછાવાના ચેપ્ટર્સના દાખલા કે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર 3, 4, 5, 8, 10, 12, 13 ને 14. જેની અંદર 4ના, 8ના, 13ના અને 14ના 2 દાખલા હોવાની શક્યતા સૌથી વધારે છે. જેટલે તમે પ્રિપેર કરી લેજો. આ ચેપ્ટર્સ બધા તમારે 2 માર્ક્સની અંદર જોવા મળશે. આના 5 વર્ષના પેપર તમને હું અત્યારે આગળ એનાલિસિસની અંદર બતાવી દઉં છું, તો તમે જોઈ શકો ને ક્લિયર કરી શકો કે આ પેપર એનાલિસિસ કઈ રીતે કાઢેલું છે. ઓકે.